એક જ ગઈ વખતેનો પ્રશ્ન મારો બાકી હતો. તો મંદિર બનાવવાનું છે, તો આપણે જે આપણા પ્રભુને કોઈ દિશા લાવવું પડે કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ? મંદિર ઠાકોરજીનું મંદિર છે યા ઉત્તરાભિમુખ યા પૂર્વાભિમુખ એ ઉત્તમ નહીં, દક્ષિણાભિમુખ ન હોવું. એ ઠાકોરજી માટે નથી, એ આપણા નિયમ એવા છે કે જે ઉત્તમ દિશા ઉત્તમ વસ્તુ જગ્યાએ ઠાકોરજી સમર્પિત કરવી. ઉત્તમોત્તમ વસ્તુ સમર્પિત કરી તો શાસ્ત્રો દ્રષ્ટિ જોઈએ તો પૂર્વ દિશા તરફ ઠાકોરજીનું મુખ રહે અથવા ઉત્તર દિશા તરફ રહે. ઉત્તમ વસ્તુ પ્રભુને અંગીકાર કરાવે. પ્રભુની માટે કઈ આવશ્યક નથી કે આમ થાય તો આમ થઈ જાય કે થઈ જાય, એવું નથી. તો ઉત્તમ વસ્તુ પ્રભુને સમર્પણ કરવી જોઈએ. પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. દિશામાં જે ઉત્તમ છે એ ઉત્તર દિશા અને પૂર્વ દિશા તરફ મુખારબિંદ ઠાકોરજીનું રહે એ પ્રકારની મંદિરની વ્યવસ્થા કરવી ઉત્તમ. ઠાકોરજી માટે નહીં પણ આપણે ઉત્તમ વસ્તુ સમર્પિત કરવી એ ભાવ. કારણ કે પ્રાચીન બાળકોના વચનામૃત છે કે ઠાકોરજી દક્ષિણ દિશા તરફ મુખારબિંદ રાખીને ભોગ ધરવામાં ઠાકોરજીને વાંધો નથી. આપણે દક્ષિણ બાજુ મુખ રાખીને ભોજન ના કરવું જોઈએ. તો પ્રભુને એ નિયમ લાગુ નથી પડતો, પણ આપણા કારણે આપણે ઠાકોરજી ઉત્તમ દિશામાં સમર્પણ કરવું છે. રણછોડલાજીના વચનામૃતમાં આવે છે કે ઠાકોરજી દક્ષિણ દિશા, ઠાકોરજી શું કરી લે દક્ષિણ દિશા? ઠાકોરજીને કઈ બાધક નથી, પણ આપણો ભાવ એવો છે કે આપણે આપણા બાળક દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ભોજન ન કરાવતા હોય તો આપણે આપણા ઠાકોરજી શું કામ કરાવે? ઠાકોરજી આપણે ઠાકોરજીને ઉત્તમ વસ્તુ સમર્પિત કરીએ છીએ. સેવાનો સૌથી મુખ્ય સિદ્ધાંત શ્યામદાદાએ આજ્ઞા કરી કે સેવાનો ઉત્તમોત્તમ બોધ હોય તો આ છે કે પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે, ઉત્તમ વસ્તુ ઠાકોરજીને સમર્પિત. આ સેવાની સૌથી મોટી ગાઈડલાઈન શ્યામદાદા કે છે આપણને વાર્તામાંથી મળી છે કે ઠાકોરજી ઉત્તમોત્તમ વસ્તુ કે ભોગતા है तो उत्तमोत्तम वस्तु ठाकुर को समर्पित करनी. उत्तमोत्तम कई આપણા સામર્થ્યમાં આવતી ઉત્તમ વસ્તુઓ. ગામમાં ઉત્તમ કહેવાથી પણ આપણે લેવાની શક્તિ ન હોય તો આપણી માટે ઉત્તમ નથી. આપણી માટે તો આપણી પાસે જે હોય ઉત્તમોત્તમ એ પ્રભુને સમર્પિત કરીએ. એ તો હિન્દુ સનાતન ધર્મની પરંપરા છે. છૂઆછૂતને જે આગળ જાવ દૂર જાવ એ બરાબર છે કે એ ન થવું જોઈએ, અતિરેક ન હોવો જોઈએ. હોવું તો જોઈએ. આપણે અપ્રસમાં સ્નાન કરવું, જ્યાં ત્યાં સ્પર્શ ન કરવો, શૌચાચાર રાખવું જરૂરી છે. એનો અતિરેક એવો કરે કે સેવા કરતા એ બધું વધી જાય એવો અતિરેક ન કરી દઈએ. થોડું ભાવ તૂટી જાય તે હદ સુધી ન જઈએ. ઈ જ મુખ્ય થઈ જાય, બાકીનો ગૌણ થઈ જાય. પણ કરવું જોઈએ. રાખવું તો જોઈએ. ન રાખવું જોઈએ એવું નથી કહેતો, રાખવું તો જોઈએ પણ અતિરેક ન થઈ જવો જોઈએ કે સેવા દબાઈ જાય. એટલે આપણા ઘરના જે બાળકો હોય કે તો એ પરંપરામાં ધારો કે સમજાવીએ કે આના માટે આપણે કરીએ. કોરોના બધા સમજી ગયા, બહાર આવીને આવું જોઈએ. કોરોના બધા સમજી ગયા, નહોતા સમજતા એ સમજી ગયા કે તમે છૂઆછૂત કરો તમે સાચા છો. કોરોના બધા એમ કહેવા માંડે તમે સાચું કરો છો કે અમે હવે ટેવ નથી પડતી, અમને તો બહુ આખું લાગે છે. બહારથી આવે કપડા સહિત લાવું, કપડા બાકી અપ્રસ હતી હો. કોરોનાની અપ્રસ તો બહુ બાકી હતી. હાથ ધોવા એમને નહીં ધોવાના, 45 સેકન્ડ સુધી સાબુ લઈને 45 સેકન્ડ સુધી કોરોનામાં જે હોય હાથ ધોતા હોય, જે હોય નાતા હોય. કોરોના બધાને ઘરમાં બાકી અપરાધ. આપણે સમજાવીએ કે ભાઈ આ આપણા શુદ્ધિ માટેના નિયમ છે, સારી રીતે બાળકોને ટેવ પાડીએ, સમજાવીએ તો પ્રેમપૂર્વક કરી શકાય. બલાત્ ન કરવું છે એના પર એકદમ હેમરિંગ કરવાનું આ કામ નથી. પ્રેમથી સમજાવીએ. પ્રેમથી તો જ્યાં સિંહ દીપડા પર કાબુમાં આવી જાય તો છોકરા શું કાબુમાં ના આવે? સ્નેહ નથી એવા તકલીફ થઈ જાય. આપણે એકદમ ચોટી લઈને ધર્મ પડાવતા હોઈએ ત્યાં તકલીફ થાય છે. બાકી સિંહ દીપડા પણ ટ્રેન થઈ જાય, પ્રેમને વશ થઈ જાય છે. આપણે પ્રેમ તત્વથી ને પ્રેમથી સમજાવીએ ભાઈ છોનું આ કારણ છે, આપણી શુદ્ધિનો વિચાર છે, જ્યાં ત્યાં આપણે સ્પર્શાસ્પર્શ કરીએ છીએ સમજી જશે. પણ સેવા માટે જરૂરી છે એવું ન સમજાવીએ. આ તો આપણે સેવા ન કરતા હોય તોય જરૂરી. એને એમ સમજાવવું જોઈએ કે સેવા ન હોય તો આપણે આટલું બધું રાખવું જ જોઈએ કે જેમ સારી રીતે રહેશું એ આપણે સારી રીતે શુદ્ધિપૂર્વક રહેવું જોઈએ.
તો એ તો આપણે સેવા વગર પણ આમ જ રહેવું જોઈએ. સેવા કઈ નવીનતા નથી, સેવા માટે આ બધું કરવું પડે. ઘણા એ લોકો એમ કે સેવા માટે કરવું પડે, સેવા જ ન બદલાવતી, આમ માથાકૂટ ના કરવી પડે. ભાઈ સેવા વગર પણ આપણે આ બધા શુદ્ધિના નિયમ તો પાળવા છે. ब्रह्मानंदे प्रविष्टानाम् आत्मनेव सुखप्रमाद संघातस्य विलीनत्वात् मुक्तानां विशेषतः सर्वेन्द्रियैः तथा च अंतःकरणेन आत्मनापि ब्रह्मभावात् मुक्तानां ग्रहमेव विशेष्यते. બ્રહ્માનંદમાં પ્રવિષ્ટ થાય છે, જેને બ્રહ્માનંદની પ્રાપ્ત થાય મુક્તિમાં જ્ઞાનીઓને, એને આત્માથી એ સુખનો અનુભવ થાય છે. કારણ કે દેહ ઇન્દ્રિયોના સંઘાત તો વિલીન થઈ ગયા હોય છે, પણ ભક્તો માટે કંઈક વિશેષ, આ ભજન કરનારા માટે તો એ વિશેષ છે કે સર્વેન્દ્રિયૈ તથા ચા અંતઃકરણૈર આત્મનાપિ બ્રહ્મભાવાત્ ભક્તાનાં ગ્રહ એવો વિશિષ્યતે. પણ ભક્તો માટે કંઈક વિશેષ છે કે ભક્તો પોતાની સર્વ ઇન્દ્રિયો, અંતઃકરણ અને આત્મા એ બધાથી ભગવાનના સુખનો અનુભવ કરે છે. બ્રહ્મભાવ એટલે જીવન મુક્તિ રૂપ જે બ્રહ્મભાવ થઈ ગયો હોય છે જ્ઞાનીઓને, એના કરતા ભક્તોનું ગૃહસ્થાશ્રમમાં રહીને એ પ્રારંભ દશા જે છે એ ઉત્તમ છે. એના પ્રકાશમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સાધનમ ભક્તિ મોક્ષ સાધ્ય. સાધન ભક્તિ અને મોક્ષ સાધ્ય એટલે કે જ્ઞાન માર્ગમાં મોક્ષ સાધ્ય હોય છે. અને તથાપિ સાધન દશા ઉત્તમા, પણ ભક્તિની તો સાધન દશા પણ એ ફલ કરતા ઉત્તમ. તત્ર હેતુ, એમાં કારણ બતાવવામાં આવે છે કે ભક્તિની સાધન દશા, આજે મેં કીધું શરૂઆત કરી આપણે ભક્તિની, કે ભક્તિની સાધન દશા પણ જ્ઞાનીઓના બ્રહ્મભાવ કરતા એ ઉત્તમ. શું કામ ઉત્તમ છે? તત્ર હેતુ, એમાં હેતુ આપે છે. જો વિમુચ્યતે તો સંઘાતમ પરિત્યજ્ય બ્રહ્મણી લીયતે. જે મુક્ત થાય છે કે આ દેહ ઇન્દ્રિય સંઘાતને છોડી અને બ્રહ્મમાં લઈ પામે છે. શાસ્ત્રાર્થ પ્રકરણનો 50-51મો શ્લોક છે આ. તો યો વિમુચ્યતે સંઘાતમ પરિત્યજ્ય બ્રહ્મણી લીયતે બ્રહ્મભાવમ વા પ્રાપ્નોતિ. કાયા તો જીવન મુક્તિ પ્રાપ્ત કરે, અથવા તો એ બ્રહ્મભાવને અથવા તો બ્રહ્મમાં લઈ પામે. તો બધા પ્રકારથી ત્યાં દસ્ય સ્વરૂપાનંદ સ્વરૂપેણ વા આનંદાનુભાવ, એમને જે અનુભવ થાય છે આનંદનો, એ સ્વરૂપથી એટલે કે જીવ એટલે આત્માથી આનંદનો અનુભવ થાય છે, દેન્દ્રિયોથી નહીં. પણ સ્વતંત્ર ભક્તાના, પણ જે સ્વતંત્ર ભક્તો જે છે એ કોણ છે? તો કહે છે તું ગોપિકા જ તુલ્યા નામ. એ ગોપીજનો જેવા જે સ્વતંત્ર ભક્તો છે, સ્વતંત્ર ભક્તોનો અર્થ છે કે જે ભક્તિ જે છે સ્વતંત્ર પુરુષાર્થથી કરતા હોય, ભક્તિ સિવાય બીજું કંઈ પણ જોતું ન હોય, એ સ્વતંત્ર ભક્તો છે. સ્વતંત્ર ભક્તો કોઈની અંતર્ગત ભક્તિ નથી થતી. આ ભક્તિ તો એવી છે કે સ્વતંત્રતા એટલી બધી ભક્તોની છે કે ભગવાન પણ આધીન થઈ જાય છે, એવી સ્વતંત્ર ભક્તિ છે. એને ભગવાન સિવાય કંઈ જોતું જ નથી, એ સ્વતંત્ર ભક્તિ. પ્રભુ સિવાય કંઈ નથી. એ સુખ દુઃખાદી જે કંઈ પણ હોય પણ પ્રભુ જોઈએ. દુઃખમાં આમાં પ્રભુ હોય તો કોઈ સુખની કામના પણ નથી, કોઈ કામના જ રહી નથી. એવી જે ભક્તિ જે છે એ સ્વતંત્ર ભક્તિ છે. આખ્યાનકાર બહુ સરસ કહે છે કે પુષ્ટિ માર્ગી જીવ સ્વતંત્ર કેવલ ભક્ત તથા. પુષ્ટિ માર્ગી જીવ સ્વતંત્ર કે ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર કેવલ ભક્ત તથા. અહીં સ્વતંત્ર કેવલ ભક્ત. મહાપ્રભુજી પ્રકટ ન થયા હોય તો આ સ્વતંત્ર ભક્તિ પ્રકટ ન થઈ શકે, એમ વલ્લભાખ્યાના ટીકાકારોએ એમ અર્થ કર્યો છે કે પુષ્ટિ માર્ગી ભક્તિ માર્ગી જીવો પણ બધા જેવા પ્રવાહી જેવા સાથે હતા, એને અલગ કેમ કરવા?
એટલે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય આવશ્યક હતું. એટલે શ્રી મહાપ્રભુજી પ્રગટ હતા. પ્રવાહની જેમ બધા પણ એક થઈ ગયા હતા કે સ્વતંત્ર ભક્તો પણ એમાં સ્વતંત્ર રહ્યા નહોતા. એટલે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય, એટલે શ્રી મહાપ્રભુજી પ્રગટ હતા. અને સ્વતંત્ર ભક્તિ આપી શ્રી મહાપ્રભુજી. ગોપીજનોની ભક્તિ પાછી પ્રકટ કરી આપણા માટે. ગોપિકાદી તુલ્ય નામ, જે ગોપિકાદી તુલ્ય જે છે એ ભક્ત જે છે જ્યારે ભગવાન અનુભવ કરે છે ત્યારે સર્વેન્દ્રિય તથા અંતઃકરણેહી સ્વરૂપેણ વા આનંદાનુભવઃ. એ ભક્તોને જે અનુભવ થાય છે એ ઇન્દ્રિયોથી, અંતઃકરણથી અને આત્માથી ભગવાનના આનંદનો અનુભવ થાય છે. અતો ભક્તાનામ, એટલે ભક્તો માટે તો જીવન મુક્તિ અપેક્ષયા ભગવત કૃપા સે ગ્રહાશ્રમ એવ વિશિષ્યતે. આ જીવન મુક્તિ લાસ્ટ સ્ટેજ છે જ્ઞાન માર્ગનું. એના કરતા તો અમારે ત્યાં શરૂઆત હોય તેમાં સર્વદેહેન્દ્રિય પ્રાણ અંતઃકરણનો ઉપયોગ આપણે બ્રહ્મ સંબંધથી જ આપણે બધું પ્રભુ સાથે જોડીને ભક્તિ કરીએ છીએ. એ જ્ઞાનીઓની બહુ કોકને મિર્ચી લાગે, કદાચ જ્ઞાન માર્ગીઓને કદાચ બહુ કદાચ આની મિર્ચી લાગી શકે છે કે મહાપ્રભુજી આવું કહે છે કે અમારી સાથે શરૂઆત જે છે તમારા ફલ કરતા પણ ઉત્તમ છે. એ અમારી ભગવત કૃપા છે ગ્રહાશ્રમ વિશિષ્ય છે. એના કરતાં અમે ઉત્તમ છે કે અમારા દેહેન્દ્રિય પ્રાણ અંતઃકરણથી અમે ભગવાનની સેવા કરીએ છીએ, એને સમર્પિત કરીએ છીએ. તો આ ભજનનું આટલું મહત્વ છે કે જ્ઞાનીઓના લાસ્ટ સ્ટેજ કરતા પહેલું સ્ટેજ ઉત્તમ છે. આ મહાપ્રભુજી ગુણગાન ગાઈ રહ્યા છે ભક્તિના કે ભક્તના ભજનના. તો કમસે કમ આપણે જ્ઞાન માર્ગની શ્રેષ્ઠ અવસ્થા કરતા આપણે ભગવત કૃપા સહિત ગ્રહાશ્રમમાં છીએ અને ભગવત કૃપા સહિત જો ભગવાનની સેવા કરી રહ્યા છીએ તો આપણે મહાપ્રભુજીની કૃપાથી આપણે જ્ઞાનીઓના જીવન મુક્તિ કરતા કઈ ઊંચા સ્ટેજમાં છીએ. એટલો આપણને અસ્મિતા તો હોવી જોઈએ. એવા અમે પ્રભુના સેવક, એવી અસ્મિતા આપણી અંદર એ હોવી જોઈએ. આવી અસ્મિતા, આવું ભક્તિ કેમ નથી થતી એનું કારણ મહાપ્રભુજી આપે છે કે ભાઈ કે મોહાટ શાસ્ત્ર જે છે કલિકાલમાં પ્રગટ થઈ ગયા છે અને બુદ્ધિની અંદર કલિલતા આવી ગઈ છે કે આપણે જ્ઞાનને ઘણા લોકો ઉત્તમ કહે છે ભક્તિ કરતા. એનો પ્રચાર બહુ વધી ગયો છે, એટલે આ બધું ઢકાઈ ગયું છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે એના માટે ભાગવત શાસ્ત્રનું સારી રીતે અધ્યયન કરવું આવશ્યક. તો ભગવત ભજન માટે શ્રી મહાપ્રભુજી એટલા આજ્ઞા કરી રહ્યા છે કે જ્ઞાનીઓની જીવન મુક્તિની અપેક્ષા, જ્ઞાનીઓની જીવન મુક્તિ ક્યારે થાય એની પ્રક્રિયા જોઈને જ્ઞાન માર્ગની તેમ કે પેલા તો શબ્દમાદિ સંપત્તિ યા પુત્રાત ફલ ભોગ વિરાગ, એની શરૂઆત કરવા માટે તમારે બ્રહ્મ જ્ઞાનની શરૂઆત કરવા માટે શબ્દમાદિ એ ષટ સંપત્તિ જોઈએ, યા પુત્રાત ફલ ભોગ વિરાગ જોઈએ, અંતઃકરણ શુદ્ધ જોઈએ, મુમુક્ષુતા જોઈએ, મોક્ષની કામના જોઈએ. આ જન્મના અને આવતા લોકના કોઈ ફલમાં પ્રેમ ન જોઈએ, શમ હોવો જોઈએ, દમ હોવો જોઈએ. શમ એટલે અંતઃકરણ પર અંકુશ, ઇન્દ્રિયોને દમનમાં રાખવી. આ બધા સાધનો હો તમે બ્રહ્મ જ્ઞાનના અધિકારી થાઓ છો. ત્યાર પછી તમને બ્રહ્મ જ્ઞાન કરાવવામાં આવે. પછી ગુરુ પાસે રહીને બ્રહ્મ જ્ઞાન મેળવવું, સંન્યાસ ગ્રહણ કરીને નીકળી જવું, પછી ગુરુ પાસે રહીને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્ત કરવું. અને એ પછી શ્રવણ મનન નિધિધ્યાસન રૂપિયા સાધન કરવું. શ્રવણ મનન નિધિધ્યાસન કરવું, આ જે વેદાંતનું શ્રવણ મનન નિધિધ્યાસન કરવું. શ્રવણ કેવી રીતે કરવું, મનન કેવી રીતે કરવું, તો એના પાછા પ્રકાર બતાવ્યા છે. કેમ શ્રવણ કરવું, કેમ મનન કરવું, કેમ નિધિધ્યાસન કરવું. એ નિધિધ્યાસન વારંવાર કરવાથી આગળ જતા સવિકલ્પક સમાધિ થશે, પછી નિર્વિકલ્પક સમાધિ થશે. એ નિર્વિકલ્પક સમાધિની અવસ્થા આવશે. સવિકલ્પક સમાધિ એટલે જ્ઞાતા અને જ્ઞેય, એનો અલગ અલગ અનુભવ થાય કે આ મને જ્ઞાન, બ્રહ્મનું જ્ઞાન થઈ રહ્યું છે. હવે જ્ઞાન અને જ્ઞેય બી અલગ છે. એ સવિકલ્પક સમાધિ છે. એની માટે અષ્ટાંગ યોગની પ્રક્રિયા છે. એના દ્વારા આગળ જઈને એ તમને એવો અનુભવ થાય કે આ બ્રહ્મ છે, હું બ્રહ્મનું જ્ઞાન કરી રહ્યો છું. અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્મ, હું બ્રહ્મ છું, પણ હું હજી બોલી રહ્યો છે, હજી હું બોલાઈ રહ્યો છે. સવિકલ્પક અવસ્થા છે. નિર્વિકલ્પક અવસ્થામાં હું નીકળી જાય, બ્રહ્મ અસ્મિ પણ નીકળી જાય, બ્રહ્મ રહી જાય. હું પોતે બ્રહ્મ છું. નિર્વિકલ્પક સમાધિમાં આવું બ્રહ્મનો જ્ઞાનનો અનુભવ થાય. એ ગુરુ જ્યારે બોધ કરે ત્યારે થાય. આવી પ્રક્રિયા સાંકળવાની, આટલી પ્રક્રિયા પછી જીવન મુક્તિ થાય. પછી જીવન મુક્તિ થઈ રહી છે. તો મહાપ્રભુજી છે આવી પ્રક્રિયા પસાર થઈને જીવન મુક્તિ મેળવવા કરતા શરૂઆતમાં સેવા કરવી તનુ વિદ્યા ઉત્તમ. આ સાંકર વેદાંત શું કામ ભણવું, એની પ્રક્રિયા જોઈને ખબર પડે કે ફલ ક્યારે ફલ થાય, કે ફલ ક્યારે થાય. એના કરતા મહાપ્રભુજી ઘરમાં ઠાકોરજી બધાની સેવા કરવી આના કરતા પણ ઉત્તમ.
જીવન મુક્ત થવું, એટલે કે જીવન મુક્તિ એટલે અહંતા મમતાનો નિવૃત્ત થઈ સંસાર દુઃખ દૂર થઈ જાય. બ્રહ્મ પોતે બ્રહ્મ છે એ અવસ્થામાં સ્થિત થઈ જાય. પોતે બ્રહ્મ જ છે, અહમ પણ નીકળી ગયું, અસ્મિ પણ નહીં, બ્રહ્મ. હું બ્રહ્મ છું એવું નહીં, બ્રહ્મ. એવો બ્રહ્માકાર વૃત્તિ એ થઈ જવી એ જીવન મુક્તિની અવસ્થામાં થાય છે. પણ આ બધું તો મહાપુરુષ કહે છે એના કરતા તો સેવા કરવા માંડે, કારણ કે આ બધું કર્યા પછી જીવન મુક્તિ થશે. જીવન મુક્તિમાં પ્રારબ્ધ કર્મો છે ત્યાં સુધી પાછો દેહ ટકેલો રહે છે, એમ કહે છે કે શંકર વેદાંતમાં કે એ દેહ ટકેલો રહે છે ત્યાં સુધી જીવન મુક્ત રહે છે, પછી એનો લય થાય છે, પછી બ્રહ્મ થઈ જાય. પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ બધી પ્રક્રિયામાં એ બ્રહ્મ જ્ઞાન સુધી પહોંચાય કે ન પહોંચાય, અવસ્થા આવે કે ના, કદાચ આવી પણ જાય તો પણ ઠાકોરજીની સેવા તો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા બધાનો વિનિયોગ જે છે સેવામાં થાય છે. બધાથી ભગવાનના આનંદનો એ અનુભવ થાય છે. બધું બાધક છે, આમાં કાંઈ બાધક નથી, બધું સાધક. મહાપ્રભુજી બહુ સુંદર આજ્ઞા કરે છે કે બાધક પણ સાધક થઈ જાય છે. આ તો શબ્દમાંથી સંપત્તિ, હા પુત્રાલ ફલભોગ વિરાજ, મુમુક્ષુતા, ષટ સંપત્તિ, આ બધું જે છે એ યુક્ત હોય તો બ્રહ્મ જ્ઞાનનો અધિકારી મેળવવા માટે પેલા આ બધી પ્રક્રિયા છે. શમ કોનો છે, દમ કોનો રે, કોની શમ ઇન્દ્રિયો પર અંકુશ ના છે, બધું તો કોઈ ફલની કામના નહીં વગેરે, અંતઃકરણને આટલી શુદ્ધિ હોય એને બ્રહ્મ જ્ઞાનની પાત્રતા થાય. તો આ બધું ત્યાં બતાવાયેલું છે. એટલે પણ મહાપુરુષ કહે કદાચ થઈ જાય બધું તો જીવન મુક્તિ થશે. એના કરતા એ જીવન મુક્તિ અવસ્થામાં પણ આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્માનો કોઈ ઉપયોગ, ખાલી આત્માથી ભગવાન આનંદનો અનુભવ થાય છે. આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ તો વ્યર્થ થઈ ગયા ને, આપણે બાધક થઈ ગયા. એ બાધક પણ સાધક છે. આ ભક્તિ માર્ગમાં તો એ સાધક છે, બધા કૃતાર્થ થઈ જાય છે. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ પણ એ કૃતાર્થ થઈ જાય છે. એટલે મહાપુરુષ કહે છે કે ભગવત કૃપા છે ગૃહસ્થમ વિશિષ્ટ છે. આ ભગવત કૃપા છે ગૃહસ્થાશ્રમ છે એ ઉત્તમ છે. ગીતામાં જે ભગવાન એમ કહે છે જ્ઞાની મારો આત્મા છે, તો કયા સંદર્ભમાં સમજાવે? જો બહુ સરસ વાત કરી. ભગવાને કીધું જ્ઞાની મારો આત્મા છે, તો ભક્ત માટે ભગવાને શું કીધું છે? અમે ભક્તો નહીં, ભક્ત માટે તો ભગવાન કહે છે નહમ આત્માનમ આશા છે મત ભક્તે સાધુ વિના. હું તો મારી આત્માને જાણતો નથી ભક્ત વિના. ભક્તને એટલો ચાહું છું કે મારી આત્માને હું ભૂલી જાઉં, હું પોતાને ભૂલી જાઉં. તો ભક્તનું સ્ટેજ પાછું જ્ઞાની આત્મા છે. એ પણ કયા સંદર્ભમાં સમજવું? ભગવત સ્વરૂપનું જે મહાત્મ્ય જ્ઞાન જેને છે, ઠાકોરજીના મહાત્મ્ય, આવો જ્ઞાની નહીં કે જે ભગવાનને મિથ્યા કહે. ભગવાન જેને જ્ઞાની કહી રહ્યા છે એ જ્ઞાની કોણ? કે જેને ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન છે અને ભગવત ભજન કરવું એ મારું કર્તવ્ય છે એવું જેને જ્ઞાન છે, સાચું જ્ઞાન છે. જ્ઞાની જે ભજતે કૃષ્ણ તસ્માન નાસ્તિ પરહ. જ્ઞાની ભગવાનનું ભજન કરતો હોય તો એ જ્ઞાની. આવો જ્ઞાની નહીં, શુષ્ક જ્ઞાની નહીં કે જે મિથ્યા માનતો હોય, ભગવાનને જ મિથ્યા માનતો હોય એવો જ્ઞાની નહીં, પણ જે ભગવાનના મહાત્મ્યને જાણતો હોય અને મહાત્મ્ય જાણશે તો ભગવાનની સેવા કરવી, એનું ભજન કરવું એને કર્તવ્ય રૂપ લાગશે કે આ જ મારું કર્તવ્ય છે. એ સાચું જ્ઞાન. જ્ઞાની ભક્તના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે. કેવલ બોલો જ્ઞાની, આ શંકરોના જેવો જ્ઞાની નહીં, પણ જે જ્ઞાન સહિત ભગવાનને ભજવા માંગે છે ત્યાં એ. અને કદાચ જ્ઞાનીની વાત કરતા હોય આત્મા ભગવાન કીધી છે તો એકાદશ સ્કંદમાં ભગવાન કહે છે નમ આત્માનમ આશા છે મત ભક્તે સાધુ વિના. તો હું તો મારા આત્માને પણ જાણતો નથી, ભક્તો એટલો ભક્તને હું જાણું. એટલે અને પાછું જ્ઞાનીને જો આત્મા કીધી હોય તો બહુ નામ જન્નામ અંતે જ્ઞાનવાન નામ પ્રપત. તો આટલી વાર કેમ લાગી? બહુનામ જન્નામ અંતે આ બ્રહ્મ બહુનામ લોકા પુનરાવર્તિનો અર્જુન. તો અહીંયા જે જ્ઞાનની વાત છે, જેને ભજન કરવા વાળો જ્ઞાની હોય તો એ આત્મા રૂપ છે ભગવાનનો. જ્ઞાની તમારી આત્મા છે એ ભગવાન કહી રહ્યા છે, પણ એ સ્વતઃ જ્ઞાન સહિત ભક્તિ કરતો હોય એ આત્મા રૂપ છે. મહાપુરુષ કે જેનાથી ઉત્તમ કોઈ નથી. તો એ અને જો કદાચ એમાં આ જ્ઞાન માર્ગી, ખાલી જ્ઞાન માર્ગી જ્ઞાનીની વાત હોય તો પછી બહુ નામ જન્મનામ અંતે જ્ઞાનવાન નામ એને બહુ જન્મ લાગે છે. મને આત્મવશતા મને પ્રાપ્ત કરતા બહુ લાગે છે. અને ભક્તનો તો કોઈ નાશ થશે ન તમે ભક્ત પ્રણાશ નથી. એટલે મયી તે તેસુ ચાપ્યહમ ये भजन्ति तो माम भक्त्या मयि ते तेषु चाप्यहम. તો ભગવાન કહે છે કે ભક્તને મારા વખતે અંતર નથી રહેતું, એ એકમેક થઈ ગયા છે અમે બે. તો મને આટલું બધું ભગવાન કહી રહ્યા છે. તો
ત્યાં જ્ઞાનનો સંદર્ભ ત્યાં કે ભગવાનને જીવાની જેને ભાવના છે એવો જ્ઞાન, શુષ્ક જ્ઞાન નહીં કે જે ભગવાનને મિથ્યા કહે છે, હું જ બ્રહ્મ છું. સાચું બ્રહ્મ જ્ઞાન શું છે? આ તો સાંકરોનો પ્રભાવને કારણે આપણે એમ કહીએ છીએ કે જ્ઞાન માર્ગ એટલે સાંકરોનો માર્ગ. તો મહાપ્રભુજીએ જ્ઞાન માર્ગ બતાવ્યો છે, જ્ઞાન માર્ગ બતાવ્યો છે શ્રી મહાપ્રભુજી કે જ્ઞાન માર્ગ એટલે કે સર્વાત્મક બ્રહ્મ છે, બધું જ બ્રહ્મ છે, એટલે હું બ્રહ્મ છું. આવી જેને અનુભૂતિ છે ભગવાનના સર્વાત્મકપણા, પરમાત્મકપણાનો જેને અનુભવ છે અને બધું બ્રહ્મ હોવાથી હું બ્રહ્મ છું. અહમ બ્રહ્માસ્મિ ક્યારે કે બધું જ બ્રહ્મ છે તો જ હું બ્રહ્મ છું. ખાલી જ હું બ્રહ્મ છું બધું કઈ છે જ નહીં. આ ઉલટાવી નાખ્યું શાંકરો એ. શાંકરો એમ કીધું બીજું કઈ છે જ નહીં, હું જ બ્રહ્મ છું. આ વાંધો. જ્ઞાનીની વાત આવે ત્યારે બધા તરત શાંકરોની વાતને રેફર કરે. જ્ઞાની એટલે શાંકર. એટલે ભાઈ એ જ્ઞાની નથી. શ્રી મહાપ્રભુજીએ તો સકલ મર્યાદા મંડન પ્રભુ અવતરે. સાચું જ્ઞાન શું, યોગ શું, શાંતિ શું, બધું મહાપ્રભુજી બતાવ્યું. અને બહુ ટાઈમ એટલે શાસ્ત્રાર્થ પ્રકરણ સર્વનું પ્રવચન થઈ જાય પાછું. તો એ બધું કરીએ તો એ નથી કરતા. મહાત્મ્ય ગાઈ લઉં છું કે ભજનનું મહાત્મ્ય આવું છું મહાપ્રભુજી ગાયું. બાકી શાસ્ત્રાર્થ સર્વને વાંચીએ ખબર પડશે કે સાચો યોગ શું, સાચો શાંતિ શું, સાચો યોગ શું, સાચો જ્ઞાન માર્ગ શું, એ બધું જ મહાપ્રભુજી વર્ણન કરેલું છે કે બધું જ બ્રહ્મ છે એટલે હું બ્રહ્મ છું. એ સાચું બ્રહ્મ જ્ઞાન, એ સાચું બ્રહ્મ જ્ઞાન. એવો જ્ઞાની હોય તો આત્મા જ છે ભગવાન. અહીં સર્વની અંતર્ગત એક મહાત્મ્ય છે, આવજો આપણે જે મહાપ્રભુ મહામંગલ રૂપ કોટિકંદર પ્લાવણ્ય ઈ છે ને, તો મહાપ્રભુ મહામંગલ રૂપ કોટિકંદર પ્લાવણ્ય ઈ જે છે ઈ પ્રભુને લાડવાચક શબ્દો છે ને કે આ બધી વાત છે. કંદર કોટી કંદર તો લાવણ્ય ભગવાનનું કેવું છે કે કરોડો કામદેવ પણ એની સામે એ લાડ નહીં પણ ખરેખર છે. પ્રભુનું મહાત્મ્ય પણ છે અને પ્રભુ એવા છે, એનું સ્વરૂપ એવું. એટલે સવારે આપણે બાળકને જગાડીએ તો એમ ત્યારે જ બોલવાનું કે તું મહાપ્રભુ છે, મહામંગલ કોટિકંદર સ્વરૂપે એવું છે અને ખાલી આપણે વખાણ નથી કરતા, એ છે પણ એવા લાગતો તો એવા રોજ કહીએ તો ક્યારેક પોતાને એવું રૂપ દેખાડે, આપણને એવું લાગતા નથી કોટિકંદર, આપણે અનુભવ નથી કરી શકતા. ક્યારેક કરાવી દેશે આપણને કોટિકંદર લાવણ્ય લાગે, પણ છે ખરું એ માની લેવું જોઈએ કે આ કોટિકંદર લાવણ્ય વાળું હાથ છે, આનાથી સુંદરતા બીજી કઈ હોઈ શકે નહીં. આપણા ઠાકોરજી ભલે વસ્ત્ર સેવા હોય, વસ્ત્રજીની સેવા બિરાજતી હોય, પણ આ કોટિકંદર લાવણ્ય આ જ છે. આ વસ્ત્રજીનું જે સ્વરૂપ જે છે આનાથી કોઈ સુંદર જગતમાં બીજું કઈ હોઈ શકે નહીં. જેમ મધુસૂદન સરસ્વતી તો ભગવાન શંકરાચાર્યના ખાસ શાંકર, અને એ કહે છે કે કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. કૃષ્ણથી કોઈ પર તત્વ હોઈ શકે નહીં. કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ જાને. આપણે ઠાકોરજી કોટિકંદર પર લાવણને લાગતા હોય કે ન લાગતા, પણ છે આપણે દ્રષ્ટિમાં આવતું નથી. મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે સૌથી પહેલા સંકલ્પ તો કરીએ. હરિર મૂર્તિ સદા ધ્યેયા સંકલ્પાદપી તત્ર આ કોટી કંદર લાવણ્ય પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ આ છે. એ સંકલ્પ કરી દે પ્રકટ અનુભવ કરાવો. સંકલ્પ તો નહીં કરવા આપણે લાગતા જ નથી સુંદર, હવેલી ઠાકોર સુંદર લાગે. કોટી કંદર લાવણ્ય આ છે, પેલો સંકલ્પ છે. કે આપણો ભક્ત્યાત્મક સંકલ્પ છે. મહાપ્રભુ કહે છે શરીર મૂર્તિ પધરાવી સેવામાં, ઠાકોરજીને પધરાવ્યા સેવામાં આપણે આ કોણ છે? કોટિકંદર લાવણ્ય સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ગોપીજન વલ્લભ યશોદોત્સંગ લાલિત છે. એ આપણો સંકલ્પ છે, આપણો વિશ્વાસ છે, આપણો સંકલ્પ છે કે આપ એ જ છો. ભલે આપણે વસ્તુજી દેખાવો છો પણ આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જ છો. અને પૂર્ણ પુરુષોત્તમ તો કોટિકંદર લાવણ્ય છે ને, પૂર્ણ પુરુષોત્તમ છે ને કોટિકંદર લાવણ્ય છે. પણ મહાપ્રભુ હરિર મૂર્તિ સદા ધ્યેયા સંકલ્પાદપી તત્ર હિ દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ તથા ગતિ ગતિ. મહાપ્રભુ કહે છે કે ભક્ત્યાત્મક સંકલ્પ આપણો, આપણે જયારે ભક્ત્યાત્મક સંકલ્પ કરીએ તો ભગવાનને છે કૃપામય સંકલ્પ કરશે. આપણી પર કૃપા કરવાનો સંકલ્પ એ કરશે કે તમે મને આટલું માની રહ્યા છો, ભગવાનની કૃપા તમને બતાવશું. એ કૃપા કરશે ત્યારે બધું થઈ જશે. એટલે કૃપા તો છે જ, એની વિશેષ રીતે કરશે. એક કૃપા હોય પછી વિશેષ પણ કરે. વિશેષ કૃપા એ કરે કે આપણને એવો અનુભવ થવા માટે. સંકલ્પ તો છે કે આ છે કોટી કંદર પર લાવણ્ય સાક્ષાત છે. ઘણા કહે છે કે બોલતા નથી, કે
બોલે જ છે બધું કે અમારો સંકલ્પ છે કે સાક્ષાત છે તો બોલતા જ હોય પણ સાંભળતા નથી, સમજાતું નથી. બોલે જ છે એ સંકલ્પ છે. સંકલ્પ હશે એ સંકલ્પ સાચો કરવા માટે ખૂબ પુરુષોત્તમ સહસ્રનામનો પાઠ કરવો પડે, સર્વોત્તમજીનો પાઠ કરવો પડે, ષોડશ ગ્રંથનો પાઠ કરવો પડે, શાસ્ત્રાત્મક સર્વનિર્ણય નિબંધ બધાનો પાઠ કરવો તો આ સંકલ્પ આવે. કે વધારે વધારે દ્રઢ થાય સંકલ્પ કે આ જેની સેવા કરી રહ્યા છે સાક્ષાત છે, એ પૂર્ણ પુરુષોત્તમ છે, કોટી અંદર લાવણ્ય છે, આનાથી પરમ તત્વ પરમ સુંદરતા બીજે ક્યાંય નથી. એ સંકલ્પ થાય તો ભગવાન કે હવે મારો કૃપામય સંકલ્પ કરીને તને બતાવું કે એ રૂપ તને બતાવી દઉં કે આ છે. પણ સંકલ્પ તો પેલા આપણે કરવો પડશે. એટલે સંકલ્પ આ છે આપણો ભક્ત્યાત્મક સંકલ્પ છે, ભગવાનનો કૃપા કરવાવાળો સંકલ્પ છે. આ બે ભેગા થાય છે, આપણે બે સાથે મળીને રહીએ ત્યાં આપણને માનસ ઈચ્છા પરામતા બધો સર્વાત્મા બધો અનુભૂતિ થઈ જાય. સંકલ્પ આપણા કે આ પ્રભુ આપણું સર્વસ્વ છે, એ આપણો સંકલ્પ. આપણે તો એમ કહી રહ્યા છીએ કે આ ધર્મ છે, હવેલીમાં ધર્મી છે, શ્રીનાથજી પૂર્ણ ધર્મી છે, કેવલ ધર્મી છે, ધર્મ સહિત ધર્મી જે છે તો એ હવેલીમાં બિરાજતા ઠાકોરજી છે. વૈષ્ણવ આ ખાલી ધર્મરૂપ સંકલ્પ કેવું કે ધર્મરૂપ. ભગવાન હવે એવું જ બતાવું રૂપ તમારો સંકલ્પ એવો છે ધર્મરૂપ બતાવો, ધર્મીરૂપ બતાવું જ નહીં. શું કામ બતાવું? તમે મૂર્તિ માનો તો મૂર્તિ, સાક્ષાત માનો તો સાક્ષાત, તમે જે માનો એવું થઈ જાય. પ્રભુ બધું સમર્થ છે. તમે મૂર્તિ માનતા તો મૂર્તિ, ચિત્ર માનતા તો ચિત્ર, સાક્ષાત માનતા તો સાક્ષાત. અને મેં કીધું આપણે શા માટે ખોટું નબળું શું કામ માંગવું? રીંગણા લમ બેચાર શું કામ જીવનભાઈ 10 બાર આ ચિત્રજી શું કામ માનીએ? સાક્ષાત શ્રી મહાપ્રભુ બીજા જેમ જ માનીએ. રીંગણા લેવું 10 બાર સાવણ બેચાર રીંગણા લેવું ચિત્રજી છે. આ તો શું કામ ચિત્ર કહીએ? સાક્ષાત શ્રી મહાપ્રભુજી છે. ઘરમાં ઠાકોર સામાન્ય એની સ્વરૂપ છે કે મૂર્તિ છે. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ લાવણ્ય શ્રી કૃષ્ણ છે. એક સોની અમારે ત્યાં વૈષ્ણવ હતા કે ઠાકોરજીના કેસ બનાવતા. આપણે બાલલીલામાં ઠાકોરજીને કેસ ધરાવીએ બહુ સુંદર બનાવતા. બાલલીલામાં એ કેસ ઠાકોરજી છૂટા ધરાય ને એ એવા સુંદર બનાવે કે આમ વીક જેવું થઈ જાય. ઠાકોરજી ધરાવીને એમ લાગે કે આપણું શ્રેંગ વ્યવસ્થિત થયું. એને ઘણા લોકો પૂછતા કે તને હીરાનું અનુસંધાન છે કે મને છે? કે હું તો લીલામાં ઠાકોરજીના કેસ સવારવાની સેવા કરું છું. ખરેખર તમારું હો ભાગ્ય કહેવાય તમારું કે તમે આટલું અનુસંધાન લીલામાં આ જ સેવા છે. આ લીલાનું છે શું? એ એમ કહેતા કે અત્યારે કરું છું, કોનું કરું છું? લીલામાં જ તો કરું છું. તો બધા લોકો એમ કહેતા કે ઓ ખરેખર તમારું તો એની બોલવાની સ્ટાઇલ એવી હતી કે લીલામાં મને ખબર, તમને ખબર હોય કે ના ખબર, મને તો ખબર છે લીલામાં આખું સ્વરૂપ છે, શું સેવા છે. લીલામાં એ ખબર તમને કે અમને ખબર કે ઠાકોરના કેસ સવારવાની સેવા એ મારી ખાસ સેવા છે. કેસ સવારવાની લીલામાં એ કરું. અત્યારે એમ જે કરી રહ્યા છે એને લીલામાં બહુ મોટી વાત કરતા હતા. મને તો સમજાય, મને તો મજાક કરે છે, મને મોટી વાત કરતા હતા. જે કરી રહ્યા છે લીલામાં તો કરી રહ્યા છે. લીલાનું સ્વરૂપ બીજું શું હોય? અમારા લીલામાં આ સ્વરૂપ છે. અમારા ઠાકોરની લીલામાં અમે રોજ સવારે જઈએ છીએ. નિત્ય લીલામાં તો રહીએ જ છીએ. નિત્ય લીલામાં રોજ જઈએ છીએ. આપણે નિત્ય લીલા પ્રવેશ સવારે કરીએ એટલે પ્રવેશ થઈ જાય. અને આપણે જગાવીએ, નંદાલયમાં જાગીએ, નંદાલયમાં આવીએ, નિકુંજમાં આવીએ. આ તો એક અલગ અલગ છે, અહીં તો બધું એક સાથે. નિકુંજની ભાવના છે, નંદાલયની ભાવના છે, યશોદાજી, નંદરાજી બધા સાથે આપણે જોડાઈ જઈએ. તો નિત્ય લીલામાં તો છીએ. આપણને જે વાર્તા પ્રસંગ છે તેમાં આપણી અલગ અલગ વાર્તા છે. આપણી વાર્તા છે, આપણે હૃદયમાં રખાય, પ્રકટ ન કરાય. નગર બધા પોતાની વાર્તા પ્રકટ કરે. શોખ તો બહુ છે. 85 માં 253 થવામાં 252 ની આપણી વાર્તા શોખ તો છે, પણ હૃદયમાં રાખી છે. શા માટે નથી? આપણા ઠાકોરજીની વાર્તામાં આપણે પણ એની લીલામાં આપણે છીએ, કોઈ સવાલ નથી. એ 253 ની પ્રકટ કરવાની જરૂર નથી. તો બધી પ્રકટ કિયે રસ જાય, પ્રીત ઈએ મેં રાખીએ, પ્રકટ કિયે રસ જાય. 252 જ બરાબર છે. 85 કરવી નથી આપણે, 84 બરાબર છે. પણ 85 માં આપણી વાર્તા છે. એ આપણા ઘરના ઠાકોરજી સાથે આપણી પણ એક વાર્તા છે. એ આપણે જ જાણી શકાય, પ્રકટ કરવાની નથી. આપણી એક વાર્તા છે. આપણી કઈ લીલામાં સ્થિતિ છે, એ લીલામાં રોજ આપણે અનુભવ કરી રહ્યા છીએ. આપણી સ્થિતિ છે, એવું નથી. એટલે 84 વિશ્વની વાર્તા આપણી નથી, આપણી એ છે. ઘરમાં બધાની વાર્તા છે. પછી બહુ વિસ્તાર થઈ જાય વાર્તાનો, 84 સુધી રાખાય. ખોટી સાચી પડી જાય ખબર ન પડે કે ખોટી પ્રગટ થઈ જાય. આમાં એવું થાય. એટલે એક વૈષ્ણવ બહુ અનુભાવ કક્ષાના ગણાતા હતા. એને બહુ વિદ્વાન ગણાતા એક વૈષ્ણવ કેટલી પુસ્તકો લખી છે, ષોડશ ગ્રંથની ને શિક્ષાપત્રની ઘણી પુસ્તકો લખી. તો એ વૈષ્ણવ ભગવતીને પૂછ્યું કે તમને શું અનુભવ થાય છે? કે તમારે પૂછાય ને મારે કહેવાય. ભગવતીનો જવાબ આવો હતો. ખરેખર ભગવતી હતા. તમે આટલું જ્ઞાન છે ને આમ પૂછો છો કે શું ઠાકોરજી અનુભવ કરાવે છે? કરાવતા મારે કેવો ન છે, તમારે પૂછવું ન છે. આ તો અમારો ઠાકોરજી સાથે વિષય છે. એ વિઠ્ઠલદાસ મેવાવાળા, વિઠ્ઠલદાસ મેવાવાળાને પૂછ્યું. આ ભાઈ બહુ વિદ્વાન હતા, આપણા ગુજરાતના બહુ વિદ્વાન.
સોળસ્કંદ લખે, 84 લખે, થોડું ઘણું લખ્યું. 56 ભોગ કરવાનું કે ગ્રંથનો 56 ભોગ કરવાનો મનો હતો તો એમનો ઘણું લખ્યું પુષ્ટિ માર્ગમાં. પણ એમને આવું કીધું કે તમને અનુભવ શું કરાવે ભગવાન એ કે બધા ભગવદીઓને મળી કેટલાક ભગવદીઓ તો લખાવ્યા બીજું આ ખોટા લખાવ્યા નહીં બધા ખોટા હતા કે એવા એવા ભગવદીઓની કથા એને લખી, આધુનિક ભગવદીઓની કથા લખી છે એને. એમાં અમુક ભગવદી અનુભવ કીધા નહીં ખોટા. એ સાચા ભગવદી હોય તો આવું ના કે ઠાકોર તમને નામ કરાવે, નામ અનુભવ કરાવે, નામ જગાડે, રાતના ઉઠાડે, નામ કરે, એ બધી ખોટી વાત. બહુ વિશ્વાસપાત્ર નથી, મને નથી લાગતું. પણ છતાં મેવાડાને પૂછ્યું કે શું અનુભવ કરાવે ઠાકોર, તમને શું શું અનુભવ થાય છે? તમારે પૂછાય નહીં, મારે કહેવાય આ એમનો જવાબ હતો. તમારા પ્રશ્ન જ ન કરાય, શું જાણકાર તમે હો પુષ્ટિ માર્ગના તો આવો પ્રશ્ન કરાય જ કોઈ કે તમને શું અનુભવ થાય ઠાકોર, જે થતો હોય મારે કહેવાય, તમારે પૂછાય. આ ખરેખર ભગવદીના લક્ષણ હતા. વિઠ્ઠલદાસ મેવાડાએ જવાબ આપ્યો એ બહુ સટીક જવાબ હતો. કોઈ પૂછે તો આ જ જવાબ દેવો જોઈએ, તમારે પૂછવું ન જોઈએ, મારે કેવું. એટલે આપણી વાર્તા છે, પણ આપણા ઠાકોરજી વચ્ચે રાખી આપણી વાર્તા એક છે કે જે આપણે રોજ અનુભવ કરી રહ્યા છીએ પ્રભુને સાથે. તો નિત્ય લીલા, કૃષ્ણ લીલા સેવા નિત્ય કરકે જગત સભે ત્રણ દોલે ધરાવ, વ્યાસદાસ કી યહી પ્રતિજ્ઞા, ગોવિંદ કૃપા તે પામા. ત્યાં એવું કીધું છે કૃષ્ણ લીલા સેવા નિત્ય કરકે. લીલા નિત્ય લીલા જ છે, આ સેવા છે, બીજું કઈ નથી, સાક્ષાત નિત્ય લીલા છે. તો આવો આપણો ભગવત ભજનનો જે પ્રકાર છે અને જેટલા ગુણગાન ગાય એટલા ઓછે ભજનના ગુણગાન ગાય. ભજન કરી તો શું થાય? ભજનના ગુણગાનનો મતલબ આનંદ ભરેલો છે તો ભજનનો આનંદ કેવો હોઈ શકે? એ તો બધા લઈને તો ખબર પડે એ કહેવાય નહીં, પૂછાય નહીં. એવો ભજનનો આનંદ હોય એ કહેવાનો વિષય નથી. પણ ભજનના ગુણગાન તો ગાય ને ભગવત ભજન આવું જ છે. એ ગુણગાન આપણે ગાયું છે. હજી એક શ્લોક મને મહાપ્રભુજીનો આ મહાત્મ્યનો છે કે હજી એક શ્લોક આ આવતા વખતે લઈશું, પછી લાલુ ભટ્ટીને આપણે પ્રમેયતાનો બહુ વાર નહીં લાગે એ વિવેક ફટાફટ ચાલશે. એટલે એમાં ચિંતા ન કરતા કે આમાં આટલી વાર લાગી તો પ્રમેયતાણામાં એક વિવેકમાં શું થશે એવું કઈ નહીં થાય. એવું તો ધુરંધર વિદ્વાન નથી કે એટલું વિવેચના કરી શકે, એવું ધુરંધર વિદ્વાન નથી. એટલે આમાં ભગવત ભજનમાં ગાડી આપણે વ્યવસ્થિત સમજી લીધી કે ભગવત ભજન ઉપયોગી થયા પ્રપંચ સ્વરૂપમ સ્વરૂપ જ્ઞાન છે એ બહુ જરૂરી છે.